ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આણંદથી સમાચાર। ભાલેજ ઓવરબ્રિજથી સમારખા ચોકડી સુધી સફાયો થશે, ત્યારે સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણોનો ખુરદો બોલાવવામાં આવશે। મહાનગરપાલિકા તંત્ર 150થી વધુ દબાણોનો આજે સફાયો કરશે, ત્યારે આખરી નોટિસ બાદ સ્વયંભૂ દબાણો નહીં હટતા તંત્ર એક્શનમાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। આણંદથી સમાચાર। ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઈ છે। ભાલેજ ઓવરબ્રિજથી સમારખા ચોકડી સુધી સફાયો થશે। ડિમોલિશનની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। કયા પ્રકારની કાર્યવાહી? આજે આપણે ભાલેજ બ્રિજથી લઈને સામરખા ચોકડી સુધીના સ્ટેટ હાઈવે પર જે પણ રોડ સાઇડ દબાણો છે તે દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ કરી છે। ટોટલ 150થી વધારે દબાણકર્તાઓને નિયમ અનુસારની નોટિસ આપી અને આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ કરવામાં આવેલી છે। છેલ્લા એક માસની અંદર આપણે આણંદમાં કુલ 1000થી વધારે આ પ્રકારના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવા જઈ રહ્યા છે। સર, આજે જે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, પોલીસ દ્વારા કયા પ્રકારની તૈયારી? આજરોજ આણંદથી લીંગડા તરફ જતો સ્ટેટ હાઈવે નંબર 12 ઉપર ઇસ્માઇલનગર ઓવરબ્રિજથી સામરકા ચોકડી તરફ જતા કાચા તથા પાકા દબાણો દૂર કરવા માટે કલેક્ટર શ્રી આણંદ તરફથી સૂચના આપવામાં આવેલી હતી। જે અનુસંધાને આજરોજ આરએનબી સ્ટેટ મામલતદાર શ્રી આણંદ તથા આણંદ ટાઉન પોલીસના પોલીસ અધિકારી તથા કર્મચારીઓ દ્વારા આ વિસ્તારની અંદર દબાણો હટાડવાનું કામગીરી શરૂ કરવામાં આવેલ છે। આ દબાણ હટાડવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને હાલમાં ખેરિયત છે। કેટલા પોલીસ સાહેબ અત્યારે અહીંયા રાખવામાં આવ્યા છે? કેટલા દબાણો દૂર થશે? હાલમાં ઇસ્માઇલનગર ઓવરબ્રિજથી લઈ સામરખા ચોકડી સુધીના 50% કરતાં વધારે પાકા તથા કાચા દબાણો દૂર કરવામાં આવેલા છે। આ બંદોબસ્ત દરમિયાન એક પીઆઈ, 5 પોલીસ પીએસઆઈ તથા ટાઉન પોલીસ સ્ટેશનના 50 કરતાં વધારે મહિલા તથા પુરુષ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવેલ છે।